વેલકમ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયન દાખલા નંબર 7મો જુઓ. આગળ આપણે સ્વાધ્યાયન 6 સુધી જોયું. તમે કીધું કે દરેકનું દળ m અને એની ઝડપ v હોય એવા બે કણો છે જે એકબીજાથી d અંતરે ટૂંકમાં રહેલા છે અને બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે. ત્યાં આપજો બે કણો છે, દાખલા કે આ છે, બેનું દળ સેમ જ છે m, એક આમ જાય છે અને એક આમ જાય છે અને આ બંને વચ્ચેનું અંતર તમને d આપી દીધું. એક કણ આમ જાય છે અને એક કણ આમ જાય છે, બંને વચ્ચેનું અંતર કેટલું આપી દીધું તમને? d. ઓકે, હવે શું કીધું તમને કે દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષ કોણીય વેગમાન લેવામાં આવે ને તો બે કણોના તંત્રનું એ સદિશ કોણીય વેગમાન સમાન જ હોય. એમ એ ટૂંકમાં આ બિંદુ ઉપર આધાર રાખે નહીં, એ આપણે ટૂંકમાં સાબિત કરવાનું છે. કોઈ પણ બિંદુને લક્ષીને આનું કોણીય વેગમાન મેળવવામાં આવે, દાખલા કે આ કોઈ બિંદુ છે, માનો કે આવો કહી દો, એને અનુલક્ષીને આનું કોણીય વેગમાન મેળવવામાં આવે. કોનું? આ કણ 1 અને 2 નું. તો એ કોણીય વેગમાન છે આ બિંદુથી કેવું હોય? સ્વતંત્ર હોય, એટલે એ બિંદુ ઉપર આધાર રાખે નહીં, એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે શું કરશું? જો આ દાખલા કે વેગ સદિશ v થાય આમ, તો આ બાજુ શું થાય? માઇનસ v થાય, બરાબર? કેમ કે આ બાજુ પ્લસ v હોય તો આ બાજુ શું લઈ શકો તમે? માઇનસ v. હવે ધ્યાન આપજો વ્યવસ્થિત. આનું આપણે કોણીય વેગમાન મેળવવું હોય, ધ્યાન આપજો, આ કણનું અને આ કણનું મેળવીએ. આ જે છે આ ત્રીજી આ છે ને એને r1 કહી દો અને આટલી છે ને એને r2 કહી દો, બરાબર? અને આ જે છે એને θ1 કહી દો ખૂણો, કણ 1 છે એટલે, અને આ કણ 2 છે એટલે θ2 કહી દો, ચાલો આ ખૂણો, બરાબર? ઓકે, આ કણ 1 છે અને આ કણ 2 છે, એ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એક આમ જાય છે ને એક આમ જાય છે. અને આ દાખલા કે જો આ ધ્યાન આપજો, અહીંયા સુધીની ત્રિજ્યા r1 છે અને અહીંયા સુધીની ત્રિજ્યા કેટલી છે? r2. આ એનો સદિશ છે, ખબર પડી તમને? એટલે એને કહી દો r2 સદિશ, આ r1 સદિશ. ધ્યાન આપજો, આટલું r1 છે અને આટલું r2 છે અને આ બે વચ્ચેનું અંતર તમને આપી દીધું, કેટલું છે? d. ઓકે, હવે કોણીય વેગમાન કણ 1 નું કોણીય વેગમાન, કણ 1 નું કોણીય વેગમાન આપણે L1 કહી દઈએ. L1 સદિશ બરાબર શું થાય? તો કે r1 સદિશ ક્રોસ શું થાય? p1. એટલે r1 ક્રોસ p1. p1 એટલે શું થાય? આનું દળ m છે અને વેગ v છે, એટલે m v1, સોરી m v કહી દો. એટલે r1 આપણે એનું મૂલ્ય મેળવવું હોય અથવા તો r1 m v શું લખાય? એની વચ્ચેનો ખૂણો કેટલો છે? v અને r1 વચ્ચેનો ખૂણો, તો આ v અને r1 એ વચ્ચેનો ખૂણો કેટલો કીધો? θ1, એટલે શું આવશે? sin θ1. તો આ થઈ ગયું L1 અને એનું મૂલ્ય છે, ધ્યાન આપજો, L1 નું મૂલ્ય આવી ગયું. એની દિશા કઈ તરફ હશે? તો કે r ક્રોસ v ની દિશામાં. એટલે r ક્રોસ v કરો, જો આ r અને આ v, r ક્રોસ v કરો તો કઈ તરફ થાય? અંદર તરફ થાય. એટલે L1 ની દિશા છે ને એ કઈ તરફ થશે? અંદર તરફ થાય, બરાબર? ઓકે, દિશા કઈ તરફ હશે એની? અંદર તરફ. અદિશ સ્વરૂપમાં લખ નાખ્યું છે આપણે. હવે કણ 2 નું આપણે મેળવીએ, એટલે શું લખશું આપણે? કણ 2 નું કોણીય વેગમાન આપણે L2 કહી દઈએ. તો L2 સદિશ બરાબર શું લખાય? r2 સદિશ ક્રોસ શું લખાય? p2. એટલે r2 p2 એટલે શું લખાય? m v2 લખાય, એટલે સોરી m, અને દિશા કઈ તરફ છે? તો કે આનાથી વિરુદ્ધ દિશામાં, એટલે m માઇનસ v લખો, બરાબર? એટલે L2 બરાબર શું આવશે? માઇનસ m, સોરી r2 m, r2 અને v સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? θ2. એટલે શું લખશું? માઇનસ r2 m v sin θ2. અને એની દિશા કઈ તરફ થાય? ધ્યાન આપજો, એ તો એની દિશા ઓલરેડી આવી જ ગઈ કે આના દિશા કરતાં વિરુદ્ધ છે, કેમ કે આ પ્લસ આવ્યું, આ તો માઇનસ આવ્યું. અને તમે ચેક પણ કરી શકો કે r અને આ શું છે? v, આ ક્રોસ v કરો તો અંદર તરફ આવ્યું, પણ માઇનસ નિશાની છે એટલે કઈ તરફ થાય?
બહાર તરફ થાય તો ટૂંકમાં L2 ની દિશા છે ને એ કઈ તરફ થાય બહાર તરફ થાય L1 ની દિશા કઈ તરફ થાય અંદર તરફ L2 ની દિશા બહાર તરફ થાય કેમ કે માઇનસ આવ્યું ને એટલે બંને પરસ્પર વિરુદ્ધ છે એમ માટે કુલ કોણીય વેગમાન L બરાબર શું લખાય L1 પ્લસ L2 આપણે અદિશ સ્વરૂપમાં ધ્યાન આપજો આમાં તો આ કેટલું થાય R1 m v sin θ1 માઇનસ R2 m v sin θ2 એટલે mv સામાન્ય નીકળી જાય કૌંસમાં શું આવશે R1 sin θ1 માઇનસ R2 sin θ2 એટલે આ આવી ગયું એનું કોણીય વેગમાન હવે એ કોણીય વેગમાન છે ને એ કોનાથી સ્વતંત્ર હોવું જોઈએ R1 અને R2 થી સ્વતંત્ર હોવું જોઈએ કેમ કે R1 અને R2 ક્યાંથી લીધા આપણે O બિંદુને અનુલક્ષીને છે તો ધ્યાન આપજો એની કિંમત આપણે મેળવીએ R1 sin θ1 તો અહીંથી ટૂંકમાં અહીંથી આમ લંબ દોરો તમે તો આ અંતર છે કેટલું થાય ધ્યાન આપજો આ કહી દો O આ કહી દો A અને આ B તો OB કેટલું થાય OB કેટલું થાય તો OB આપણે મેળવવું હોય તો આ θ1 તો આપણે કેટલો થાય θ1 થાય તો sin θ1 બરાબર શું લખાય આકૃતિ પરથી sin θ1 બરાબર શું લખાય અથવા અહીં જ કરી નાખો તો ચાલે sin θ1 બરાબર શું થાય સામેની બાજુ એટલે કે OA છેદમાં કર્ણ એટલે કેટલો થાય R1 છે ને આટલું ધ્યાન આપજો OA આ C કહી દો આટલું R1 છે ને મેં કીધું ને આટલું R2 છે ને આટલું કેટલું છે R1 એટલે OA ના છેદમાં R1 માટે OA બરાબર શું લખાય R1 sin θ1 એટલે આટલું અંતર છે ને જે એ કેટલું છે R1 sin θ1 છે અને આ θ2 તો આ પર કેટલો થાય θ2 અને sin θ2 બરાબર શું લખાય બોલો જે OA સોરી અહીંયા OB આવશે હો આ બી કીધો ને આપણે આ OB sin θ2 બરાબર શું આવશે OA ના છેદમાં કર્ણ એટલે કેટલો થાય R2 એટલે OA ના છેદમાં શું આવશે R2 માટે OA બરાબર શું લખાય R2 sin θ2 એટલે આટલું જે અંતર થાય ને કેટલું થાય R2 sin θ2 થાય તો આખાઈમાંથી આટલું કાઢો તો કેટલું વધશે D વધે તો એ તો છે જ અહીંયા જો R1 sin θ1 માઇનસ R2 sin θ2 એટલે R1 sin θ1 માંથી R2 કાઢો તો આ કેટલું વધે AB વધે અને AB બરાબર કેટલું આપી દીધું તમને ઓલરેડી D માટે આકૃતિ પરથી તમે કહી શકો કે m v આનું મૂલ્ય કેટલું થાય D થાય કોના ઉપરથી આકૃતિ પરથી અહીંયા કહી દેલું જ છે અહીંયા તો તમે જોઈ શકો હવે કે O બિંદુ આવ્યું આમાં ક્યાંય કુલ કોણીય વેગમાનમાં કંઈ આવ્યું તો કે નહીં દળ આવ્યું કણનો વેગ આવ્યો અને બે કણો વચ્ચેનું અંતર કોને અનુલક્ષીને કીધું એમાં આવતું નથી માટે તમે કહી શકો કે O બિંદુને અનુલક્ષીને કેવું છે સ્વતંત્ર છે માટે કણોનું જે વેગમાન છે એ O બિંદુથી કેવું છે સ્વતંત્ર છે જે ટૂંકમાં સાબિત કરવાનું કીધું અને એ આપણે સાબિત થઈ ગયું બરાબર કંઈક ઓની કંઈ આમાં ચોખવટ આવતી નથી બે કણો વચ્ચેનું અંતર છે એના ઉપર જ આધાર રાખે ઓકે તો લખી લ્યો સ્વાધ્યાય દાખલા નંબર 8 તમને કીધું કે આકૃતિ જે નીચેને આપેલી છે 7.39 એમાં દર્શાવ્યા પ્રમાણે એક W વજનનો એક અનિયમિત સળિયાને અવગણીય વજનની બે દોરીઓ દ્વારા લટકાવવામાં આવેલ છે અને સ્થિર રાખવામાં આવ્યું છે ધ્યાન આપજો આ એક દિવાલ છે અને એક આ સામે દિવાલ છે અહીંથી એક દોરી બાંધી હતી આ એક સળિયો છે આવી રીતે ઓકે આવી રીતે એને સ્થિર રાખ્યો છે આ એક દોરી અને આ બીજી દોરી અને સળિયાને આ રીતે ટૂંકમાં સ્થિર રાખ્યો સળિયો ટૂંકમાં યાંત્રિક સંતુલનમાં છે યાંત્રિક સંતુલન એટલે કે રેખીય સંતુલનમાં છે અને ચાક ગતિના સંતુલનમાં છે ઓકે આગળ વાંચીએ કે ઉર્ધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણા છે ને એ
અહીંયા જે ખૂણો બને એ 36.9 એટલે કે 37 કહી દો, એપ્રોક્સિમેટલી કેટલા કહી દો 37નો ખૂણો બને છે. અને અહીંયા જે બને છે એ 53નો ખૂણો બને છે, કે 53.1 એટલે કેટલા કહી દો 53 કહી દઉં. ઓકે. અને આ સળિયાની જે લંબાઈ છે ધ્યાન આપજો એ 2 મીટર છે. સળિયાની લંબાઈ કેટલી છે 2 મીટર. તો સળિયાની ડાબુ બાજુના છેડાથી ગુરુત્વ કેન્દ્રનું અંતર ડી ની ગણતરી કરો. ટૂંકમાં અનિયમિત છે, ધ્યાન આપજો. આ સળિયો અનિયમિત છે. જો નિયમિત સળિયો હોત તો એક વચ્ચે આવે તેનું ગુરુત્વ કેન્દ્ર, પણ અનિયમિત છે એટલે એનું કેન્દ્ર છે ને ડાબી બાજુ, એટલે આ બાજુ ડાબી બાજુ થાય. ત્યાંથી કેટલા અંતરે છે? આ ડી અંતરે છે, માનો કે આ અંતરે. અને અહીંથી ટૂંકમાં એનું વજન બળ ડબલ્યુ લાગે. ખબર પડી તમને? એ ગુરુત્વ કેન્દ્ર ત્યાંથી જ શું લાગતું હોય, એનું વજન બળ લાગતું હોય, એ ડબલ્યુ લાગશે, એ અહીંથી લાગશે. અને તમને જે મેળવવાનું કીધું ને, આ ડી અંતર મેળવવાનું કીધું કે ડી મેળવો, તો અહીં યાંત્રિક સંતુલનનો ઉપયોગ કરી અને આપણે ડી મેળવશું. હવે ખાસ ધ્યાન આપજો કે આ બે દોરીઓ બાંધો, આ દોરીમાં દાખલે કે તણાવ બળ કેટલું છે T1, અને આ દોરીમાં જે તણાવ પેદા થાય કેટલું થાય T2. એટલે આ તણાવ બળના બે ઘટક થાય. આ ખૂણો સોરી આ અને આ ઘટક, આ ખૂણો 37, તો આ પણ ખૂણો કેટલો થાય 37 નો થાય. એટલે આ ઘટક કયો થાય એનો નજીકનો ઘટક ખબર છે આપણે T1 cos 37 આવશે, અને આ શું આવશે T1 sin 37. એવી રીતે આ T2 છે એના પણ બે ઘટક, અહીંથી આમ લાઈન દોરો, અહીંથી આમ લાઈન દોરો. આ 53 હોય તો આ અંતઃકોણ આ પણ કેટલો થાય 53 નો થાય. તો આ T2 નો જે નજીકનો ઘટક શું થાય T2 cos 53, અને આ જે ખૂણો થાય કયો થાય સોરી આ ઘટક તણાવ બળનો T2 sin 53. ઓકે. હવે સળિયો આપણે યાંત્રિક સંતુલન ઉપયોગ કરશું. આપણે રેખીય સંતુલન માટે આપણે લખશું સળિયાના રેખીય સંતુલનમાં છે, કારણ કે સળિયો સ્થિર છે એનો મતલબ કે યાંત્રિક સંતુલનમાં છે. એટલે રેખીય સંતુલનમાં હોય અને ચાક ગતિના સંતુલનમાં હોય. કહેવાનું કે અહીં સળિયો રેખીય સંતુલનમાં છે માટે તમે શું લખી શકો રેખીય સંતુલનમાં હોય એટલે T1 cos 37 વત્તા બે ઉપર લાગે ને T1 cos 37 વત્તા T2 cos 53 બરાબર શું લાય W. જેટલું બળ ટૂંકમાં ઉપર તરફ લાગે એટલું જ બળ કઈ તરફ લાગતું હોય નીચે તરફ. અને બીજું પદ કયું લખી શકો તમે કે જેટલું બળ આમ લાગે એટલું જ આમ લાગે, બરાબર. જેટલું આ ડાબી બાજુ લાગશે એટલું જમણી બાજુ લાગે ને, કે જમણી બાજુ હોય તો સળિયો આમ આમ થાય, ડાબી બાજુ લાગો તો આમ આમ થશે. તો સ્થિર છે એનો મતલબ શું થાય, અને કહી દેવાનું કે T1 sin 37 બરાબર શું લખાય T2 sin 53. ઓકે. આ સમીકરણ 1 કહી દો અને સમીકરણ 2 કહી દો. તો આ થઈ ગયો આપણે રેખીય સંતુલનનો ઉપયોગ. હવે ચાક ગતિના સંતુલનમાં પણ છે. સળિયો આમ ચાક ગતિ પણ કરતો નથી. તો જેટલું ટોર્ક દાખલે કે આ O બિંદુને લક્ષીને જેટલું ટૂંકમાં ટોર્ક આમ લાગે એટલું જ આમ લાગતું હોય ને. આના દ્વારા ટોર્ક કઈ દિશામાં લાગશે ને સમઘડીમાં, આના દ્વારા કઈ દિશામાં લાગશે વિષમઘડીમાં. તો બે ટોર્ક કેવા થવો જોઈએ, સરવાળો કેવો થવો જોઈએ 0. એટલે સમઘડીનો ટોર્ક પ્લસ કયો તો આને માઇનસ કહેવું પડે, બરાબર. એટલે ટોર્ક એટલે શું થાય આ બળ ગુણ્યા એનું લંબ અંતર આ ડી થાય, અને આ અંતર કેટલું થાય આ 2 હોય ને આ ડી હોય તો આગળનું હોય 2 માઇનસ ડી થાય. તો કહેવાનું કે અહીં સળિયો ચાક ગતિના શું છે સંતુલનમાં છે માટે તમે શું લખી શકો બોલો છે O ને અનુલક્ષીને ટોર્ક એટલે કહી દો T1 cos 37 ગુણ્યા એનું લંબ અંતર કેટલું કહી દો D. આ ટોર્ક છે ને સમઘડીનું ધન લીધું તો વિષમઘડીનું કેવું લેવાનું થાય ઋણ માઇનસ. વિષમઘડીનું ટોર્કમાં કેવું લાગે T2 cos 53 ઇન્ટુ શું આવશે લંબ અંતર કેટલું છે એનું 2 માઇનસ ડી બરાબર શું થાય 0 થાય ને, કારણ કે
યાંત્રિક સંતુલનમાં સોરી ચાકગતિના સંતુલનમાં એનો મતલબ કે ટોર્કનો બેઝિક સરવાળો કેવો થાય 0 એટલે કે T1 cos 37 * d બરાબર શું લખાય T2 cos 53 * 2 - d ઓકે આ થઈ ગયું સમીકરણ 3 હવે આપણે જો સમીકરણ 2 અને 3 નો જો આપણે સમીકરણ 1 ની તો જરૂર નહીં પડે અહીંયા 2 અને 3 ઉપરથી જ આપણે જવાબ મળી જાય આ બેનો શું લઈ લઈએ આપણે ગુણોત્તર લઈ લઈએ સમીકરણ 2 અને 3 નો શું લઈ લઈએ ગુણોત્તર બરાબર તો સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા તો T1 કેન્સલ થઈ જાય sin 37 માં cos 37 કેટલા આવશે tan 37 આવે આ છેદમાં d તો આવશે ને ધ્યાન આપજો ઓકે આ બાજુ આ T2 અને T2 ઉડી જાય sin 53 ના છેદમાં cos 53 કેટલા થાય tan 53 થાય ને છેદમાં કેટલા આવશે 2 - d હવે ખાસ અહીં ધ્યાન આપજો નોર્મલી વિદ્યાર્થીને tan 53 tan 37 આ ખૂણા યાદ જ હોય જેવી રીતે આપણે કેમ tan 30 tan 45 tan 60 આ યાદ હોય તો આ પણ યાદ હોવા જોઈએ એના માટે ખાસ તમે અહીં ધ્યાન આપજો આ વસ્તુ તમારે યાદ રાખવાની થાય sin 37 બરાબર આપણે ખબર છે cos 53 બેનું મૂલ્ય સરખું હોય અને યાદ રાખવાનું છે તમારે 3/5 થાય અને sin ટૂંકમાં 53 બરાબર cos 37 જેટલું હોય ને એનું મૂલ્ય અને એ થાય 4/5 આ બે વસ્તુ યાદ રાખવાની છે જેવી રીતે કેમ તમે આ યાદ રાખતા હતા ને sin 30 બરાબર શું થાય cos 60 બરાબર એનું મૂલ્ય કેટલું થાય 1/2 પછી આપણે કહેતા હતા કે sin 60 બરાબર cos 30 એનું મૂલ્ય કેટલું થાય √3/2 તો વધારાની બે લાઈન આ એડ કરી દેવાની થાય આપણે sin 37 અને sin 53 નું મૂલ્ય ખાલી યાદ હોવું જોઈએ કેટલું sin 37 કેટલું થાય 3/5 એટલે કે 37 + 53 90 થાય ને તો બેનું સરખું મૂલ્ય હોય આ બેનું સરખું હોય એટલે આ એક વસ્તુ વધારાની બે લાઈન એડ કરવાની થાય એમાં કે ભાઈ sin 37 કેટલા થાય 3/5 અને sin 53 કેટલા થાય 4/5 એના ઉપરથી cos તો યાદ રહી જાય હવે એના ઉપરથી tan યાદ રહી જાય તો tan 37 મેળવવું હોય તો શું થાય sin 37 એટલે શું થાય cos 37 sin 37 એટલે 3/5 અને cos 37 એટલે 4/5 એટલે 5/5 શું થઈ જાય કેન્સલ એટલે એનું મૂલ્ય કેટલું આવશે 3/4 તો tan 37 કેટલા આવશે 3/4 બરાબર હવે tan 53 મેળવવો હોય તો tan 53 બરાબર શું થાય sin 53 ના છેદમાં શું આવે cos 53 sin 53 એટલે 4/5 અને cos 53 એટલે 3/5 એટલે 5/5 કેન્સલ થઈ જાય એટલે 4/3 તો tan 53 નું મૂલ્ય કેટલું આવશે 4/3 અને tan 37 નું મૂલ્ય કેટલું આવશે 3/4 પણ આ બે એટલું જ યાદ રાખવાનું થાય એના ઉપરથી તમારે આ બધી આવી હું તમને નથી કહેતો કે આ બધી યાદ હોવું જોઈએ તમને બસ sin 37 યાદ રાખો અને sin 53 યાદ રાખો એના ઉપરથી cos યાદ આવે cos આવી જાય તો tan આવી જાય એ તો આપણે શીખવાડ્યું જ છે વસ્તુ તો tan 37 નું મૂલ્ય કેટલું થાય 3/4 આવ્યું ને આપણે અહીં મૂકી દઉં 3/4 નીચે d તો છે જ અને tan 53 નું મૂલ્ય કેટલું આવ્યું 4/3 એટલે 4/3 ઇન્ટુ આ 2 - d હવે ગુણાકાર કરી નાખીએ આપણે આ ચોકે ચોકેને કેટલા થાય 16d બરાબર આ 3 દુને 6 માઇનસ આ 3 તેરી 9 કરી નાખો 9 દુને 18 માઇનસ 9d તો 9d આ બાજુ આવે તો કેટલી થાય પ્લસ થાય એટલે કેટલા થાય 25d બરાબર કેટલા આવશે 18 માટે d બરાબર 25 18 ના છેદમાં 25 તે આવશે 0.72 d બરાબર 18 ના છેદમાં
25 બરાબર કેટલા આવશે 0.72 મીટર અથવા તો 72 સેન્ટીમીટર, કેમ કે આ મીટરમાં છે, ધ્યાન આપજો. તો જવાબ આપણો કેટલો આવશે? આ ડી કેટલું? કેમ કે અનિયમિત સળિયો છે, અને અનિયમિત સળિયો છે એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે હોવું જરૂરી નથી, પણ કેટલું હશે? 0.72 મીટર હશે અહીંથી, જે આપણે મેળવવાનું કીધું, અથવા 72 સેન્ટીમીટર. આખું 100 સેન્ટીમીટર, આ 72, સોરી આખું 200 સેન્ટીમીટર, કેમ કે 2 મીટર છે એટલે. ઓકે, તો આ રીતે ટૂંકમાં માગેલ જવાબ તમે મેળવી શકો. લખી નાખો આરામથી. સ્વાધ્યાયના 9ની રકમ વાંચો. એક કારનું વજન છે ને 1800 કિલો છે, એમ બરાબર કેટલું છે? 1800 કિલો. અને તેની આગળ અને પાછળની બે ધરીઓ હોય ને, એક્સેલ જેને કહીએ આપણે, એની વચ્ચેનું અંતર 1.8 મીટર છે. કાર આખરી દોરતા નથી આપણે, આ કારની ચાલો દોરી જ નાખીએ આગળની, ને કાર જ દોરી નાખીએ, એમાં લાંબુ કંઈ છે નહીં. કારો આપણે બહુ દોરી. પાછળની એક્સેલ અહીંયા ધરી હોય, અને આગળના વ્હીલ અને આગળની ધરી. આની જે વચ્ચેનું અંતર છે, ધ્યાન આપજો, આ બે એક્સેલ વચ્ચેનું એ કેટલું છે? તો કે 1.8 મીટર. ઓકે, હવે તમને શું કીધું કે તેનું ગુરુત્વ કેન્દ્ર છે ને એ આગળની એક્સેલથી 1.05 મીટર છે. એટલે આનું જે ગુરુત્વ કેન્દ્ર આવે છે, માનો કે એ અહીંયા કહી દો, માનો બરાબર, એ કેટલું આવે છે? અહીંથી કેટલું? 1.05 મીટર અંતરે, માનો અહીંયા છે. એટલે અહીંથી કારનું વજન બળ લાગશે ડબલ્યુ. ખબર પડી તમને? ડબલ્યુ બરાબર શું લાગે? mg, જ્યાં એમ એટલે દળ આપી દીધું. આ એક્સેલ છે આખી, આખું 1.8 છે, આટલું કેટલું છે? 1.05. આગળની એક્સેલથી કેટલું? 1.05 મીટર અંતરે ટૂંકમાં દ્રવ્યમાન કેન્દ્ર છે, એટલે સેજ પાછળ રાખ્યું. ઓકે, હવે સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા છે એની ઉપર લાગતું જે બળ છે એ મેળવવાનું છે આપણે. તો આગળના પૈડા અને પાછળના પૈડા ઉપર કેટલું બળ લાગે નોર્મલ કન્ડિશનમાં? કોઈ હજી અહીંયા ડ્રાઈવર બાઈવર કે કંઈ બેઠા બેઠા નથી, વ્યક્તિઓ કે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, અહીંયાથી ટૂંકમાં વજન બળ લાગતું હોય, અહીંથી ટૂંકમાં શું લાગતું હોય? આ બેને આગળની એક્સેલમાં બે પૈડા ઉપર લાગતું બળ કેટલું છે? F1. અને પાછળના બંને પૈડાઓ એના ઉપર લાગતું કુલ બળ કેટલું? F2. એટલે F1 છે એ બંને પૈડા ઉપર લાગતું બળ છે. આ નીચે W લાગે તો ઉપર કયું બળ લાગે? પ્રત્યાઘાતી બળ લાગશે F1. આગળની એક્સેલના બંને પૈડા ઉપર લાગતું બળ F1, અને પાછળની એક્સેલ છે એના બંને પૈડા ઉપર લાગતું બળ F2. બરાબર? એટલે આ દાખલે કે F1 હોય ને 1000 હોય, તો એક પૈડા ઉપર લાગતું બળ કેટલું થાય? 500, અને બીજા પૈડા ઉપર 500. 500 લાગે, ટોટલ કેટલું થાય? 1000. આપણે દરેક પૈડા ઉપર કીધું, એટલે જે F1 આવે ને એનું અડધું થાય એક પૈડા ઉપર. ખ્યાલ આવ્યો? તો પહેલાં આપણે F1 મેળવવાનું છે, F2 મેળવવાનું છે. W તો અહીં આપી દીધું. W બરાબર શું થાય? તો કે mg, m એટલે 1800 અને g એટલે 10 લઈ લો એપ્રોક્સિમેટલી, એટલે કેટલું થાય? 18000 ન્યૂટન. તો W વજન બળ તો છે જ. હવે કાર છે ને એ કેવા સંતુલનમાં છે? યાંત્રિક સંતુલનમાં. કારણ કે કાર આમાં એમ નથી થતી અને ચાક ગતિ નથી કરતી. તો કારના રેખીય સંતુલન માટે અને ચાક ગતિનું સંતુલન, કારના રેખીય સંતુલન માટે આપણે શું લખી શકીએ? તો આરામથી લખીએ કે ભાઈ F1 વત્તા F2, એટલે જે બે બળ ઉપર લાગે એટલું જ બળ વજન બળ ક્યાં લાગે? નીચે લાગે. એટલે F1 વત્તા F2 બરાબર વજન બળ તો આપણે મેળવી લીધું કેટલું? 18000 ન્યૂટન. રેડી? તો સમીકરણ 1 કહી દો આને. હવે ચાક ગતિના સંતુલનમાં પણ છે, તો લખશું કારના ચાક ગતિના સંતુલન માટે કોને અનુલક્ષીને? ઓને અનુલક્ષીને કહી દો. ઓને અનુલક્ષીને ટોર્ક આપણે મેળવીએ તો કેટલું આવશે? તો આ બળ ગુણ્યા, જો આને કારણે કાર છે કઈ ચાક ગતિ કરી શકે? વિષમ ઘડી. આને કારણે સમઘડી. પણ ચાક ગતિના સંતુલન એટલે બંને ટોર્ક કેવા હશે? સમાન, અને દિશા વિરુદ્ધ છે. એટલે આપણે લખી શકીએ કે F1
ઇન્ટુ આ લંબ અંતર છે કેટલું છે અને આને 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 તમે d1 કહી દો આને કેટલું કહી દો d2 સોરી આને d2 કહી દો આને કેટલું કહી દો d1 કે f1 છે તો f1 d1 બરાબર શું લખાય f2 d2 માટે f1 d1 એટલે કેટલું છે 1.05 અને d2 f2 d2 એટલે કેટલું થાય તો કે 1.8 માંથી કેટલું કાઢવાનું છે આપણે 1.05 એટલે કેટલું આવશે 0.75 આવશે બરાબર તો એ કેટલું આવશે 0.75 માટે f1 અથવા તો f2 મેળવી લો f2 બરાબર શું આવશે 1.05 ડિવાઈડ બાય 0.75 f2 તો સોરી f1 બરાબર f1 ને આપણે કરતા કર્યા આ નીચે જાય તો આપણે કરી નાખીએ .05 divided by 1.4 તો f2 છે ઇઝ ઇક્વલ ટુ 1.4 f1 હવે એની કિંમત આપણે આમાં મૂકી દઈએ સમીકરણ 1 માં એટલે તમને શું મળી જશે f1 મળી જાય એટલે સમીકરણ 2 કહી દો તો સમીકરણ 1 અને 2 પરથી ટૂંકમાં f1 પ્લસ f2 ની કિંમત કેટલી મૂકશો આમાં 1.4 f1 બરાબર કેટલા આવશે 18,000 માટે 2.4 f1 આવે ને બરાબર કેટલા થાય 18,000 એટલે f1 કેટલા આવશે તો કે 18,000 ભાગ્યા કેટલા કરી નાખીએ 2.4 તો આવશે f1 કેટલા આવશે તો કે 7500 માટે આગળના f1 એટલે આગળનું છે ને આગળના દરેક પૈડા પર લાગતું બળ બરાબર કેટલું આવશે તો કે 7500 ભાગ્યા 2 એટલે ડિવાઈડ બાય 2 કરી નાખો તો આવશે 3750 તો આગળના દરેક વ્હીલ ઉપર કેટલું બળ લાગશે 3750 ન્યૂટન લાગશે ટોટલ 7500 ન્યૂટન આવ્યું ને તેના અડધા અડધા લાગે કેમ કે બે વ્હીલ હોય ને બે વ્હીલ ઉપર એટલું લાગે એક વ્હીલ ઉપર કેટલું લાગે એટલે દરેક પડ્યું એટલે એક પડ્યું એમ બરાબર હવે પાછળનું મેળવીએ f2 મેળવવાનું થાય ને તો અહીંયા મેળવી નાખો આપણે તો f2 આ મેળવવું હોય તો f2 બરાબર શું થાય w માઇનસ f1 w એટલે કે 18,000 અને f1 આપણે કેટલું આવ્યું 7500 તો 18,000 માંથી તે આવશે 10500 ન્યૂટન માટે પાછળના દરેક પૈડા પર લાગતું બળ એ કેટલો આવશે તો ડિવાઈડ બાય 2 કરો એટલે 10500 ડિવાઈડ બાય 2 એટલે આવશે 5250 ન્યૂટન બરાબર જવાબમાં થોડો ઘણો ફેર હોઈ શકે કેમ કે આપણે જી છે ને 10 લીધા બરાબર જો બુકમાં અથવા તો કોઈ પબ્લિકેશનમાં 9.8 લીધા હોય તો માઇનોર ફરક આવી શકે બરાબર તો એના કારણે દાખલા તમારો રોંગ પડે આ તે વસ્તુ આવતી નથી તો આ રીતે કારનું ટૂંકમાં રેખીય સંતુલન અને ચાગતિના સંતુલનનો ઉપયોગ કરી અને આરામથી ટૂંકમાં આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડાનું બળ મેળવી શકો ઓકે સિમ્પલ રીતે લખી નાખો